ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા છે 11 ને તમારો ભાઈ ઉઠી ગયો છે ફાઇનલી. તો હવેનો પ્લાન એવી રીતનો છે કે હવે અત્યારે નીચે નાસ્તો કરવા જાશું, પછી ત્યાંથી એક ડિસાઈડ કરશું. એટલે કંઈ આજે પ્લાન ડિસાઇડેડ નથી, અનઓર્ગેનાઇઝ ડે છે. તો જોવી શું કરવી. કંઈક આજે પણ કંઈક ઓલવેઝ તુફાની જ કરવાનું. ઓકે, સો અમે લોકો જઈ રહ્યા છીએ દૂધ પીવા માટે. તો પીવું પડે ને સવારમાં. પીવાનું જોઈને એની વગર તો દિવસની શરૂઆત ન થાય. ચા દૂધ પીશું. માસી 10નું દૂધ આપી દો. ઓકે, તો આપણું દૂધ આવી ગયું છે. હવે પીશું ચા દૂધ. શું ચાલે છે? કાંઈ નથી હાલતું. ઓકે, સો અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. આજના નાસ્તામાં છે ઇડલી. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે. હવે અમે લોકો જઈએ છીએ પાછા હોસ્ટેલ. ક્યાં જાય છે? હોસ્ટેલથી પછી કોલેજ. ઓકે, ફાઇનલી જયભાઈ નાહી લીધું છે ને હવે અમે જવાના છીએ. હવે કોલેજ જાશું ને એક ભાઈ આવે છે તેને મળવા માટે. ભણવા માટે આજે કદાચ નથી જવાનું, પછી જોવી ત્યાં જઈને પ્લાન ચેન્જ થાય તો અત્યારમાં એટલું જોઈએ પછી ને. તો અમે લોકો જઈ રહ્યા છીએ ગુજરાત યુનિવર્સિટી. તો અમે લોકો પહોંચી ગયા કોલેજ અને હવે છે ને પ્લાન એવો રીતનો છે કે અમે એચઓડીને ને કામ માટે મળવાનું છે. તો એચઓડીને મળશું અમે લોકો એન્ડ ધેન અમે લોકો જાશું જે ઇવેન્ટનું તમને જે કહેતો છો ને ત્યાં. ઓકે, સો પ્લાનમાં રહ્યો છે થોડોક ચેન્જીસ. લાઈક અમે એચઓડીને મળવા જવાના હતા, પણ 2 વાગ્યાનો ટાઈમ હતો. તો એચઓડીને મળવા જાત તો એચઓડી ખારો થઈ જાત કે તમે ચાલુ લેક્ચરની અંદર કેમ આવ્યા. તો પછી અમે ચેન્જ કરીને અમે જે ઓલા ભાઈને મળવા આવવાના હતા તો એને ભાઈને મળવા માટે આવી ગયા છીએ. અમે અત્યારે છીએ ગુજરાત યુનિવર્સિટી કન્વર્ઝેશન હોલ. ને આ છે ખુશી ને આ છે નીરવ. કન્વેન્શન હોલ. વરેશભાઈ કોણ છે? અમે નવું શરૂ કર્યું કન્ટેન્ટ ક્રિએશન. લોગિંગ કરવા માંડ્યા છીએ અમે. હું જો તારું માર્કેટિંગ જ કરું છું, એડવાઇઝ યુ. હા, કરવાનું જ છે. અમે કાલ વહી આવશું. કંઈ ઓલું છે કે રજીસ્ટ્રેશન એવું કંઈ કરવાનું છે કે ફૂલ થઈ ગયું કે પૂરું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. પોસે એવું નથી. આ છે ને ખુશી ઓલે એડવાઇસ યુ ભર્યું છે ને અમારી પાર્ટનર. ઓકે, હા, ઇન્ટ્રોડક્શન ટાઈપ. તે તો આપી દીધું ઇન્ટ્રોડક્શન. આ તો ખુશીથી થોડું કંઈક થાય. આમ એમ કે મારી પાસે આ સ્કિલ છે, આ એને બધી સ્કિલ છે એની પાસે. બધી skill. એને કહો રિએક્ટ નેટિવની એપ્લિકેશન બનાવી દે. PHP લારાવેલ બધું એ કરે. અને બાજુમાં વેબ સિરીઝ ચાલુ હો, પછી એમનું નહીં બને. એમનો નહીં બને. હવે એવી જ નથી ચાલતું. રેડી? પછી પછી ખબર ન હોય કે પછી ફંક્શન કોલ થાય છે કે આખી ડાયરેક્ટ API કોલ. ના ભાઈ, હજી મારા લગન થયા. પછી મેં વેન કરી દીધું, પછી ધંધે લાગી ગયો. પરેશભાઈ મીડા કંટ્રોલ કન્ટેન્ટ હાડું કંઈ પણ લિંક કરવાનું. મોકલી દેજો, જોજો. સારું, હાલો આવજો. ઓકે ગાઈસ, તો અમે પાછા રિટર્ન નીકળી ગયા છીએ. તો બેઝિકલી અહીંયા છે ને એક ઇવેન્ટ થાય છે લારાવેલની અને પાયથનની. તો જે લારાવેલનો ફાઉન્ડર છે અને એ બધા લોકો એટલે કે અહીંયા આવવાના છે આઉટ ઓફ કન્ટ્રીથી. તો એ રીતનો અહીંયા આખો પ્રોગ્રામ છે 2 દિવસનો, સેટરડે સન્ડેનો. અને અમારી પાસે જો ઇફ ટાઈમ હશે તો અમે તો કદાચ એટલે જોઈન થવાના છીએ. લેટ્સ સી વોટ કરીએ, શું કરીએ, વોટ કરીએ. તો અમે લોકો પાછા પહોંચી ગયા છીએ કોલેજ. અને કોલેજની અંદર શું કરવાનું છે આપણે? અમે એક સરને મળવાનું છે. બીજું કામ હજી યાદ આવી ગયું છે કે સરને મળવાનું છે અને એચઓડીને પણ મળવાનું છે. પહેલાં સરને મળી લઈ, પછી એચઓડીને મળી લઈએ. પછી ક્યાંય તું ગાયબ નથી થતો ને? 6 પછી 6 ફેબ્રુઆરી પછી અહીંયા અહીંયા ઓકે, સો અમે એચઓડીને મળી લીધા છે. તો એચઓડીને લાઈક અમારો કોન્સેપ્ટ ખબર ન પડી કે અમે શું ડેવલપ કરવા માગીએ છીએ હવે. લાઈક જે ચેન્જીસ છે તો હવે લાઈક અમારે એક ચેન્જીસ એટલે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવવા પડશે. લેટ્સ સી શું કરીએ. તો અમે પહોંચી ગયા છીએ બપોર પછી નાસ્તો કરવા માટે. આમ હારી પોઝિશન ઉપર હોય છે. હું કરીશું સારી પોઝિશન કરીશ. આના બાપાને એની ઉપર અપેક્ષા જ નથી. અમારી ઉપર અપેક્ષા નાખી જ બેઠ્યા. અમે ખુદ ભગવાન ભરોસે છે. હા, આમાં કાંઈ થાય નહીં. પૈસાનો વહીવટ. કન્ટેન્ટ ખુશિયાલ એક મોટું બનાવી દે. સ્નેપ સેવ કરો ને, મેમરી તમને મૂકી દઉં. ખુશી ક્યું હે નારાજ. વાગી ગયા છે 5:15 અને અમે લોકો જઈએ છીએ હવે હોસ્ટેલ. વાગી ગયા છે 6. અમે લોકો પહોંચી ગયા છીએ હોસ્ટેલ. હવે 4 ઘડી વાર રહીને ખાવા. અને નીરવ
પછી હું કરશું ખાઈને વાંચશું. વાંચશું ભણશું અમે લોકો. વાગી ગયા છે 8:27 ને આપણા બ્લોગનું ઘણું ખરું કામ એડિટિંગનું પૂરું થઈ ગયું છે આજના બ્લોગનું. તો આજે આપણે વહેલા સૂઈ જશું અને થોડુંક જે રિસર્ચનું કામ હતું એ પણ કામ પતાવી દીધું છે આજે. આજે મજા આવશે. વાગી ગયા છે 8:30 અને અમે લોકોએ જમી લીધું છે. તો કેમ છે મિત્રો, મજામાં? તો ભાઈના બધા મોસ્ટ ઓફ કામ બધા પૂરા થઈ ગયા છે. તો જ્યાં ભાઈ આજે વગાડશે ગીટાર, તો તમે જુઓ. दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम, तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम. ना सीखा कभी जीना, जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम. ખૂણેથી આ દિલના ખૂણેથી અરજ હું કરું કે આવો ને પીવું, કે ખૂણેથી આ દિલના ખૂણેથી અરજ હું કરું કે આવો સાંભળો ને ઓ પિયું, વાત મારી સાંભળો ને ઓ પિયું. ગીતાર હવે વગાડાઈ ગયું છે તો હવે થોડુંક કરી લઈશું કામ અને મળીએ ઘડીક વાર ટાઈમ પછી. ઓકે, સો રાતના વાગી ગયા છે 1:09 ને આપણું એડિટિંગ હવે થઈ ગયું છે પૂરું. સો મળીએ કાલ સવારે નવા બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.